બોલ તું જવાબ આપ. કેમ વાળ નહીં કાપતો? બોલ ભાઈ, તારે મોઢે બોલ. ગવર્નરને બધાને પરમિશન હોય તો અમે કાપી નાખો. ગામનો પરમિશન તું તારે સરકારનું તો તાર કોઈ સરકારની પડી જ નથી ને. બધા નાઈ કરી હાલે. ના ગવર્મેન્ટની તને કોઈ પડી નથી, ગોમની જ પડી છે ને. બધા નાઈ કરી હાલે. હા. તમારી દુકાને મોકલી દે. કથિત રીતે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થરાદના રાણેસર ગામનો આ વિડીયો હોય એવું લખવામાં આવ્યું છે અને વિડીયોમાં જે પ્રમાણે વાતચીત થઈ રહી છે, એક યુવક વાળ કપાવવા માટે જાય છે અને એના વાળ કાપવામાં નથી આવતા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ત્યાં દલિત સમાજ સાથે આવું જ થાય છે. એ વાળ કપાવવા માટે જાય તો પણ ત્યાંના નોર્મલ સલૂનવાળા એમના વાળ નથી કાપી આપતા. આ માત્ર એક ઉદાહરણ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તમે જોતા હશો કે એક પેટર્નથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. એક પછી એક બનતી ઘટનાઓ પર નજર કરીએ તો એ વિસાવદરનું એક ગામ જેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય છે અને ગામના લોકોને એવું કહેવામાં આવે છે કે તમારે થાળીને વાસણ ઘરેથી લઈને આવવાના, કારણ કે તમે આ સમાજમાંથી આવો છો, તમે દલિત છો એટલે. એના પછી આવે છે મહેસાણાનો કિસ્સો, વિજાપુર પાસેના માઢી ગામનો, કે જ્યાં એક યુવકને ઘોડા પરથી ઉતારી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે શેના ઘોડા પર ચડો, ઘોડા પર તો માત્ર દરબારો ચડી શકે. આ વાત કરી અને પછી ત્યાં બબાલ થઈ જાય છે. સુરતથી કિસ્સો સામે આવે છે જેમાં આદિવાસી જમીનના મુદ્દે એક બબાલ ચાલતી હોય છે અને રબારી સમાજ અને આદિવાસી સમાજના લોકો આમને સામને આવી જાય છે. મહિલા સાથે ગેરવર્તન થાય છે, જાતિગત જે સતામણી કહેવાય કે પછી જે આક્ષેપો કરવામાં આવે છે, એફઆઈઆરમાં લખ્યું છે પ્રમાણે જાતિગત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એમના માટે. એના પછી બીજી એક ઘટના આવી રૂપાલ ગામથી ગઈકાલે, કે આખું ગામ એવું કહે છે કે અમે હિજરત કરી લેશું, કારણ કે અમારી સાથે વર્ષોથી આવું ને આવું થતું આવ્યું છે ગામમાં, અમારી સાથે આભણછેડ થાય છે, અમને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે. એ બેન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એવું કહી રહ્યા હતા કે અમે કીડી મકોડા નથી, અમે માણસ છીએ. તમે વિચારો કે કોઈ માણસને જીવવા માટે, પોતાના અસ્તિત્વ માટે એવું કહેવું પડે કે અમે માણસ છીએ, માત્ર ને માત્ર એટલે કારણ કે સો કોલ્ડ ઉપરની જાતિ કે પછી સો કોલ્ડ પોતાને મોટા ગણતા લોકો એ નીચેના લોકોને દબાવતા જ જાય ને એવું કહેતા જાય કે તમને અધિકાર નથી, તમે નોર્મલ સલૂનમાં વાળ નહીં કપાવી શકો, તમે મૂછો નહીં રાખી શકો, તમે વરઘોડા પર નહીં બેસી શકો, તમે ઘોડા પર નહીં બેસી શકો, કારણ કે તમે આ જાતિમાંથી આવો છો, તમારે અલગ વાસણ લઈને આવવા પડશે. એક કિસ્સો સુરેન્દ્રનગરનો કહેવાનો પણ ભૂલાઈ ગયો કે સુરેન્દ્રનગરથી પણ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં કૂવા પર એક વ્યક્તિ પાણી ભરવા જાય છે ને એને કહેવામાં આવે છે કે તું દલિત છે એટલે તારે પાણી નથી ભરવાનું. એટલે સમજો કે આપણે કઈ સદીની વાત કરી રહ્યા છીએ. એક બાજુ આપણે ખૂબ મોડર્ન બનવાની વાત કરીએ છીએ, એક બાજુ આપણે એવું કહીએ છીએ કે આપણે વિશ્વગુરુ બનવાનું છે, આપણે ખૂબ આગળ વધવાનું છે, ડિજિટલી પણ આપણે ખૂબ આગળ વધવાની વાત કરીએ છીએ. એઆઈનો જમાનો આવી ગયો પણ આપણે હજુ ત્યાંના ત્યાં જ છીએ. ગામડાઓમાંથી આવતી એ તસવીર એ ખૂબ ભયાનક, અને કોઈ વ્યક્તિએ જ્યારે એવું કહેવું પડે કે અમે કીડી મકોડા નથી, અમે માણસ છીએ, એનાથી ખરાબ શું હોઈ શકે. એટલે જ્યાં સુધી કેસ થાય છે કે પછી પોલીસ કાર્યવાહી કરે છે ત્યાં સુધી આપણને એવું લાગે છે કે એમને ન્યાય મળી જશે, પણ સમાજ તરીકે આપણે ક્યાં છીએ? એક કિસ્સામાંથી એક વ્યક્તિને ન્યાય મળ્યો, એવા તો હજારો કિસ્સા હશે કે જે ક્યારેય પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા જ નથી. એવા અનેક લોકો હશે જે આ સતામણીના ભોગ બનેલા હશે. એટલે આ વિષયમાં કોઈ જાતિ કે આ જાતિ હેરાન કરે છે કે દરેક ગામની પરિસ્થિતિ બદલાય છે, જ્યાં વસ્તી જેની એ પરિસ્થિતિ બદલાતી જાય છે. અને એટલે જ ગુજરાતની આ તસવીરો કમનસીબે ખૂબ ખરાબ છે. જ્યારે આપણે ગુજરાતને વિકાસનું મોડલ ગણતા હોઈએ અને એ માત્ર ગુજરાતની પરિસ્થિતિ જ નથી, દેશભરમાં આવું જ છે. બસ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, વિડીયો વાયરલ થાય છે તો આપણને ખબર પડે છે કે ગામડાઓમાં હજુ આવું થઈ રહ્યું છે. થરાદના રાણેસર ગામમાંથી જે વિડીયો સામે આવ્યો એ પૂરો જુઓ. હા બોલ ભાઈ, કેમ દેવું છે કાપતો એનું કારણ? બોલ તું જવાબ આપ. કેમ વાળ નહીં કાપતો? હે કેમ વાળ નહીં કાપતો એ બોલ કર. ભાઈ નાસ્તો કરવા જો. નાસ્તો નહીં પડે, એનું કારણ શું છે? શું કેમ આવે પૂછતા રાખો છો? ભારત દેશ આઝાદ છે, કોઈનો ગુલામ નથી. રેડી બોલ ભાઈ, તારે મોઢે બોલ. ગવર્નરને બધાને પરમિશન હોય તો અમે કાપી નાખો. ગામનો પરમિશન તું તારે સરકારનું તો તાર કોઈ સરકારની પડી જ નથી ને. બધા નાઈ કરી હાલે. ના ગવર્મેન્ટની તને કોઈ પડી નથી, ગોમની જ પડી છે ને. બધા નાઈ કરી હાલે. હા. તમારી દુકાને મોકલી દે. આ બધા જેટલા તાર હેડ શણવાલ માર હેડવાલમાં નહીં, રોણેશ્રીમાં રોણેશ્રીમાં હેડ માર.